રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે છું અગત્યના સમાચાર. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબી ટીમે વિરમગામ શહેરના પોપટ ચોકડી અષ્ટવિનાયક બંગલોઝથી વિરમગામ તરફ જતા રોડ પરથી પિકઅપ વાનમાંથી ₹7,68,408 દારૂ સાથે કુલ ₹12,88,408નો મુદ્દામાલ ઝડપી પાડ્યો. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબીની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમઠિયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જયદીપસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ છત્રસિંહ સોલંકીને મળેલ ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવતા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર શહેરના વિરમગામ પોપટ ચોકડીથી અષ્ટવિનાયક બંગલો સામે વિરમગામ બસ સ્ટેન્ડ તરફ જતા રોડ ઉપરથી બોલેરો પિકઅપ વાહનમાંથી વિદેશી દારૂ બિયરના ટીનની નાની મોટી બોટલ 2225 નંગ, જેની કિંમત ₹7,68,480 અને મુદ્દામાલ સાથે કિંમત ₹7,68,480 અને મુદ્દામાલ સાથે ₹12,88,408ના મુદ્દામાલ કબજે કર્યો હતો. રેડ દરમિયાન ગાડીનો ચાલક આરોપી શાંતિભાઈ રાણાભાઈ રબારી રહે નૈનાવા, તાલુકો ધાનેરા, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની અટકાયત કરી હતી. પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ.